નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ભૂમિ સંવાદ અને હું છું આપની સાથે રોનક મોઠવાડિયા. દર્શક મિત્રો, ભૂમિ સંવાદ એટલે કે એવો કાર્યક્રમ કે જેમાં કાયદાને લગતી તમને તમામ માહિતીઓ મળી રહે અને એમાં ખાસ કરી જમીન, મકાન અથવા તો કોઈ પણ મિલકતને લગતા વિવાદ હોય, કોઈ પણ મિલકતને લગતો ઝઘડો હોય તો આ તમામમાં તમને પૂરતું સમાધાન મળે તેવી સલાહ પણ મળતી હોય છે. હાલ દર્શક મિત્રોના સવાલને આપણે અલગ અલગ જવાબ આપતા હોઈએ છીએ, તેમની શું સમસ્યા છે તે જાણવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. તમારા લોકોમાંથી જ જે લોકો કોમેન્ટ કરે છે, પોતાનો સવાલ જણાવે છે, એ તમામ સવાલના જવાબ આપવાનો મેં પ્રયાસ કરતા હોઈએ છીએ. ત્યારે ફરીથી એક નવા એપિસોડમાં તમારી સમક્ષ હાજર થયા છીએ. એક નવા મુદ્દાની ચર્ચા કરીશું અને તમામ જવાબ આપીશું. ત્યારે આપણી સાથે કાયદાકીય માહિતી આપવા માટે જાણીતા એડવોકેટ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત્ત થયેલા નિરંજનભાઈ પંડ્યા જોડાઈ ચૂક્યા છે. નિરંજનભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. હેલો દર્શક મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને જે સવાલો આપ તરફથી પૂછવામાં આવે છે એનો અમે સારી રીતે, સંતોષકારક રીતે જવાબ આપવા માટે પ્રેરાઈએ છીએ. તો આપને વિનંતી કે આપ સવાલ પૂછી શકો છો. જી બિલકુલ. નિરંજનભાઈ, શરૂઆત કરીએ કાર્યક્રમની. પહેલા દર્શક મિત્રોનો સવાલ એવો છે કે મારા પિતાની મિલકતમાં મારા સગા ફઈનો હક લાગી શકે ખરા? સવાલ આ હિન્દુ સક્સેશન એક્ટ મુજબનો છે. એટલે એમાં એવું છે કે કોઈ પણ જેનો હક લાગતો હોય, એટલે પિતાની મિલકત છે, પિતાએ જો મિલકત ખરીદેલી હોય, સ્વપાર્જિત મિલકત હોય, તો એમાં ફોઈનો હક લાગુ પડતો નથી. પરંતુ એમના દાદાની મિલકત, એટલે જે આ પ્રશ્ન પૂછનાર છે એના દાદાની મિલકત હોય તો એ વડીલોપાર્જિત કહેવાય. એ વડીલોપાર્જિત મિલકતની અંદર એમના ફોઈ તથા એમના જે કાકા હોય એને હક લાગુ પડી શકે છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, એક દર્શક મિત્રોનો સવાલ એવો છે કે મારી મિલકત જે ટ્રસ્ટ હેઠળ નોંધાયેલી છે તેમાં રહેલ ટ્રસ્ટી પૈકી એક ટ્રસ્ટીનું અવસાન થયેલ છે, તો તેમાં ફેરફાર કરી શકાય ખરા? કોઈ પણ ચેરિટી કમિશનરની અંદર જ્યારે ટ્રસ્ટ નોંધાયેલું હોય અને એ નોંધાયેલા ટ્રસ્ટની અંદર કોઈ પણ જાતના કોઈ પણ ફેરફાર કરવામાં આવે તો એ ચેરિટી કમિશનરશ્રીની કચેરીમાં એને ફેરફાર કરાવવો આવશ્યક છે. હવે અહીંયા વાત આવે છે કે જે ટ્રસ્ટી ગુજરી ગયા છે, હવે એ ટ્રસ્ટી ગુજરી ગયા તેની તૈયાર કરી ટ્રસ્ટનો એક ઠરાવ પસાર કરીને એની જગ્યાએ કોણ નવા ટ્રસ્ટી નિમણૂક પામવાના છે એની પણ વિગત હોવી જરૂરી છે. અને આ તમામ હકીકત તૈયાર થયા પછી ચેરિટી કમિશનરની કચેરીમાં આ રજૂ કરવાના આવે છે. જે પીટીઆરની અંદર એની અંદર એ સુધારો થવાને પાત્ર થાય છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, ખૂબ સરસ વાત કરી. હવે નિરંજનભાઈ, જે આપણે વાત કરી રહ્યા છીએ એમાં દર્શક મિત્રોનો સવાલ ટ્રસ્ટને લગતો જ છે કે ટ્રસ્ટના હેતુમાં કોઈ ફેરફાર કરવું હોય તો શું પગલાં હોઈ શકે અને થઈ શકે કે ના થઈ શકે? કોઈ પણ ટ્રસ્ટ રજિસ્ટર્ડ હોય તો તેની અંદર કોઈ પણ જાતના ફેરફાર અથવા એનો જે હેતુ છે એમાં ફેરફાર કરી શકાય છે. હવે જે ફેરફાર છે એ સામાન્ય રીતે કાયદેસરના હેતુ હોવા જોઈએ. હવે દાખલા તરીકે આપણે કોઈ એની અંદર હોસ્પિટલનો હેતુ રાખેલો હોય, એની સાથે સાથે આપણે એની અંદર શૈક્ષણિક ઉમેરવું હોય તો ઉમેરી શકાય. હવે હોસ્પિટલને લગતું છે તો કોઈ વિચાર આવે કે આની અંદર અમારે યોગ્ય જગ્યાએ, નવી જગ્યાએ નવી એક હોસ્પિટલ બનાવી છે અને તે માત્ર કોઈ પણ પૈસા લીધા વિના એનો ઉપયોગ કરવાનો છે, તો આવું પણ ફેરફાર થઈ શકે છે. જી બિલકુલ. નિરંજનભાઈ, હવે એક દર્શક મિત્રોનો સવાલ એવો છે કે શું ટ્રસ્ટની મિલકતને આપણે વેચી શકીએ ખરા? હા, ચોક્કસ વેચી શકાય. પહેલાં તો સૌથી પ્રથમ કે ટ્રસ્ટના જે ટ્રસ્ટી એના સભ્યો તમામ એ ઠરાવ પસાર કરવો પડે કે આ મિલકત અમારે વેચવાની છે. હવે જે ટ્રસ્ટની જે મિલકત વેચવાની હોય તો એ કાયદાની કલમ 36 હેઠળ ચેરિટી કમિશનરશ્રીની પરવાનગી લેવામાં આવે છે અને તેની જાહેર નોટિસ પણ આપવામાં આવે છે. જાહેર નોટિસની અંદર કોઈ વાંધા આવ્યા હોય તો એ વાંધાનો જે કંઈ પણ
ગ્રાહ્ય રાખવા કે અગ્રાહ્ય રાખવા એ કમિશનરશ્રીની હેઠળ રહે છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, ખાસ ટ્રસ્ટની આપણે વાત કરી રહ્યા છું, તો ટ્રસ્ટના કેટલા પ્રકાર હોય છે, કયા કયા હોય છે ને હેતુ શું હોય એ પણ ખાસ માહિતી આપી દેજો. ટ્રસ્ટના પ્રકાર તો સામાન્ય રીતે કોઈ એવું હોય નહીં, પણ હેતુ અલગ અલગ હોય. ટ્રસ્ટ કેટલાક ખાનગી હોય અને ખાનગી તેમજ કેટલાક એવા ટ્રસ્ટ હોય કે જાહેર ટ્રસ્ટ હોય. ખાનગી ટ્રસ્ટ એમાં નોંધાવવાની ક્યાંક જરૂર પડતી નથી, જ્યારે જાહેર ટ્રસ્ટ છે એની આપણે નોંધણી કરાવવી એ જરૂર છે. તો એ ટ્રસ્ટના ની વાત થઈ, એટલે એ નોંધાવા કે ન નોંધાવા એ ટ્રસ્ટીઓ ઉપર આધારિત રહેશે. પણ જે પબ્લિક ટ્રસ્ટ હેઠળના જે લાભ મળવા જોઈએ એ ખાનગી ટ્રસ્ટને મળતા નથી. એટલે હિતાવ એ છે કે તે નોંધાવવું એ જરૂરી છે અને ભવિષ્યમાં કોઈ ઝઘડા કંકાસ ઉપસ્થિત ના થાય એના માટે પણ નોંધાવવું જરૂરી છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, દર્શક મિત્રોનો સવાલ એવો છે કે ખેડની રીત એટલે શું? અગાઉ આ વાત થઈ ગયેલી છે, ફરીથી આ ચર્ચા કરીએ છીએ. ગામનો નંબર 12 એટલે 7/12 જે આવે છે એની અંદર કબજેદારની વિગત હોય છે. ગામનો નંબર 7 એમાં કોણ કબજેદાર છે તેની વિગત આવે, કોણ એનું ક્ષેત્રફળ છે તેની આવે વિગત, ત્યાર પછી એની અંદર કઈ શરત છે તે આવે. એ જ રીતે ગામ નંબર 12 એટલે જે નીચે આવે, નીચેનો ભાગ, એમાં 1951, 52 એમ લખેલું હોય. તો સૌથી પ્રથમ ખેડની રીત એટલે સૌથી પહેલી રીતે કે જાતે ખેતી કરતો હોય તેવી વ્યક્તિ એક. બીજી એવું કે જે એના કર્મચારી અથવા તો કામદારો અથવા તો મજૂરો દ્વારા ખેતી કરાવતો હોય તે. ત્રીજો એવો કે જે ઘણોતિયા તરીકે જાહેર થયો હોય, અથવા તો કેટલીક વાર એવું હોય કે સતત એ ગામડે એ વ્યક્તિની ખેતીની જમીનમાં એનું નામ દાખલ થયેલું હોય તો તે ઘણોતિયા કહેવાય. અને ખેડની રીત 4 એટલે એવી રીત કે જેની અંદર કોઈ વિવાદ ચાલતો હોય તો ખેડની રીત 4 તરીકે દર્શાવવામાં આવે છે. આ બહુ જ અગત્યની વસ્તુ છે કે જે કબજેદાર અને નીચે 12ની અંદર જે માહિતી આવે કે તમામ વિગતો ચકાસવી જોઈએ. જ્યારે તમે મકાન જમીન ખરીદતા હો ત્યારે આ ચોક્કસ માહિતી લેવી જોઈએ. જી બિલકુલ. નિરંજનભાઈ, એક દર્શક મિત્રોનો સવાલ એવો છે કે બિન ખેડૂત બની ગયા હોય તો શું કરી શકાય અને શું ફરીથી ખેડૂત બની શકાય અથવા તો પ્રોસેસ શું હોય? બિન ખેડૂત થઈ ગયા પછી ખેડૂત બની શકાતું નથી, કારણ કે જે ખેડૂતની ખેતીની લાયકની જે જમીન છે, ખેતી લાયક જમીન, એ બિન ખેડૂત વ્યક્તિએ ખરીદી છે. એટલે જે વારસાઈના હેઠળ એણે ખરીદેલી મિલકત હોય, દાખલા તરીકે એક જમીન એના બાપ દાદાથી બોલી આવે છે અને એમાં ખેડૂત તરીકેના બાપ દાદાનું નામ ચાલતું આવે છે, તો એ વ્યક્તિ જમીન, ખેતીની જમીન ખરીદી શકે છે. જ્યારે બિન ખેડૂત એટલે એવી વ્યક્તિ કે જે ખરેખર ખેડૂત છે જ નહીં. ક્યારેક એવું પણ બને કે વેલની રૂએ એ ખેડૂત બન્યો હોય, એવું પણ બનતું હોય. પણ સામાન્ય સંજોગોમાં એ જો બિન ખેડૂત જાહેર થાય તો ગણોત ધારા હેઠળની 84C એ બિન ખેડૂત માટે થતી હોય છે અને તેમાં સરકાર દાખલ થાય અથવા મૂળના ખેડૂતને એ જગ્યા ઉપર જ જાય છે, તો આ બિન ખેડૂતની વાત કરી શકે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, એક દર્શક મિત્રોનો સવાલ એવો છે કે મારા ખેતરની આગળ ગૌચર આવેલું છે ને બાજુવાળા જે ખેતરની માલિકી બીજા કોઈ વ્યક્તિની છે, તે હવે મારા ખેતરમાંથી એ પસાર થવા નથી દેતા, રસ્તો નથી, તો શું કરી શકાય અને રસ્તો મેળવવાનો કોઈ રીત અથવા તો પદ્ધતિ ખરા? જી, આમાં સૌથી પ્રથમ તો વાત એ થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ એને પોતાનો જવા આવવાનો હક, દેટ ઇઝ ઇઝમેન્ટ રાઇટ કહેવાય, અને ઇઝમેન્ટ રાઇટ દરેકે દરેક જગ્યાના હોય જ. એટલે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જગ્યાથી જવા આવવાનો હક હોય છે. હવે પ્રશ્ન એ થાય છે અહીંયા જે એમને પૂછ્યો છે તેમાં કે બાજુવાળો ના પાડે છે. હવે ઘણીવાર એવું હોય કે રસ્તો હોય છતાં પણ એ તમને જવા ના દેતા હોય, તો તેવા સંજોગોમાં મામલતદાર કોર્ટ અધિનિયમ 5 હેઠળ, કલમ 5 હેઠળ એને અરજી કરવાની હોય છે. હવે આમાં ગામ કોપી નકશો, ટિપ્પણ
અને પ્રેઝન્ટ પોઝિશન પ્રમાણેનો જો એને જવા આવવાનો હક બાજુવાળાના ખેડૂતમાં ખેતીની જમીનમાંથી થતો હોય તો તેવા સંજોગોની અંદર એમણે જવા દેવા જરૂરી બને છે. હવે પ્રશ્ન એ થાય છે કે ગૌચરની જમીનમાંથી જવા આવવાનો હક હોય તો પ્રશ્ન આનો જવાબ એવો હોય કે આ જે છે ગૌચરની જમીનનો ઉપયોગ કરી શકાય નહીં. પણ રહેમ રાયને આધારે જો આપણે ગ્રામ પંચાયતમાં ગ્રામસભામાં જો આ વાત ચર્ચાઓ કરવામાં આવે અને જો માત્ર હંગામી ધોરણે જો આ કબજો આપવામાં આવે એટલે મીન્સ કે રસ્તો જવાનું આપે તો એ શક્ય બને છે. જી બિલકુલ. નિરંજનભાઈ ખૂબ સરસ વાત કરી. હવે એક દર્શક મિત્રોનો સવાલ એવો છે કે મારો ભાઈ છે તે લગભગ 5 વર્ષ પહેલા ખોવાઈ ગયો છે અને તેનું ગામ નમૂના નંબર 712 તેનું નામ કબજેદાર તરીકે ચાલુ છે, તો શું થઈ શકે? હવે જ્યારે કોઈ વ્યક્તિ ખોવાઈ જાય સૌથી પહેલી વાત તો કે થોડોક વખત સમય રાહ જુએ. સામાન્ય રીતે કોઈ કુટુંબમાં સમાજમાં ખરાબ ના થાય એટલા માટે જાહેર નથી કરતા. વાસ્તવમાં જ્યારે વ્યક્તિ ગુમ થઈ જાય ત્યારે તરત ને તરત જ એની FIR કરાવી દઈ જાય, ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ. એટલે પોલીસ સ્ટેશનમાં તમારે જઈને ફરિયાદ નોંધાવી દેવી એ હિતાવહ છે. હવે વાત અહીંયા આવી કે 5 વર્ષ પહેલાં એનો જે ભાઈ જતો રહ્યો છે એનો કોઈ પત્તો નથી, તો આવા સંજોગોની અંદર એમણે જો ફરિયાદ નોંધાઈ ના હોય તો નવેસરથી ફરિયાદ નોંધાવી જોઈએ અને 7 વર્ષ સુધી એટલે ગામ એટલે જે છોડીને જતો રહ્યો છે એ ભાઈ એ વ્યક્તિ માટે એને કોર્ટ તરફથી ઓર્ડર મેળવવો જોઈએ. ઓર્ડર મેળવ્યા બાદ એ જમીનનું વેચાણ થઈ શકે ત્યાં સુધી એ જમીનમાં એનો હક ચાલુ રહે છે. જી બિલકુલ. નિરંજનભાઈ, હવે એક દર્શક મિત્રનો સવાલ એવો છે કે મારી ઓફિસ એક કોમર્શિયલ બિલ્ડિંગમાં આવેલી છે અને હું નિયમ મુજબ ભાડું પણ ભરું છું, ત્યાં મેન્ટેનન્સ પણ આપું છું, પરંતુ મારો જે માલિક છે તે આગળ નથી આપતો, એ ઓનરને નથી આપતો અથવા તો જે સોસાયટીના ચેરમેન છે તેમને નથી આપતો, સભ્યોને નથી આપતો. તો હવે આમાં શું થઈ શકે? ખરેખર તો આ પ્રશ્ન બહુ વિચારવાને લાયક છે. કારણ કે જ્યારે પોતે મેન્ટેનન્સ ચૂકવે છે ને ભાડું નિયમિત ચૂકવે છે એટલે કોઈ ભાડવાતનો તો આમાં કોઈ તકલીફવાળી વાત ઉપસ્થિત થતી નથી. પરંતુ કેટલીક વાર એવું હોય કે મકાન માલિકને આડું રહેવું હોય એટલે કાં તો ખાલી કરાવવાના ઈરાદે આવું હેરાનગતિ કરતા હોય. તો આવા સંજોગોમાં સૌથી પહેલાં તો જે એણે ભાડું ભર્યું છે એટલે કે એની રેસીટ, ત્યાર પછી એનો જે મેન્ટેનન્સ ભરે છે તેની વિગત અને ઇલેક્ટ્રિક બિલ આ લઈને FIR પણ નોંધાઈ શકાય છે. સાથે સાથે તમે જે ચેરમેન હોય તેને પણ રજૂઆત કરી શકો છો. આમાં જે પાણી કનેક્શન કાપી નાખે એ વ્યાજબી નથી. જી બિલકુલ. નિરંજનભાઈ, જે પાણી કનેક્શન કાપી નાખવાની એ દર્શક મિત્રે વાત કરી છે કે પાણીનું કનેક્શન પણ કાપી નાખ્યું, તો હવે આમાં કોની સામે કાર્યવાહી થઈ શકે ને જો કાર્યવાહી કરાવી હોય તો શું પગલાં લેવા જોઈએ? સૌથી પહેલાં તો જે આ જે કનેક્શન કાપી નાખનાર હોય તે ચેરમેન તરફથી જ કાપી નાખેલું હોય, કારણ કે મેન્ટેનન્સ ભરેલું નથી એવું તે દર્શાવે છે. હવે વાસ્તવમાં તો ભરી દીધેલું છે. તો આવા સંજોગોમાં એ ચેરમેન સામે પણ તમે ફરિયાદ કરી શકો છો અને જમીનમાં જે મકાન માલિક છે એની સામે પણ ફરિયાદ કરી શકો છો. હવે જે ફરિયાદ માટે મેં અગાઉ કીધું તે મુજબ એની ભાડાની રસીદ, ઇલેક્ટ્રિક બિલ અથવા તો મેન્ટેનન્સ ભરો છો તેની રિસિપ્ટ, આ વિગતો તમામ એની સાથે એટેચ કરવી જોઈએ. સાથે સાથે એનો ભાડાનો કરાર બી હોય તે પણ એની સાથે એટેચ કરવો જોઈએ, જેથી તમે ભાડવાટ છો તેવું પુરવાર થઈ શકે. જી બિલકુલ. ખાસ નિરંજનભાઈ, હવે દર્શક મિત્રોનો સવાલ એક એવો છે ને આ અનેક લોકોના મનમાં ઉદ્ભવતો સવાલ છે કે મારી પુત્રીએ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા છે, એટલે એક સમાજમાંથી બીજા સમાજમાં લગ્ન કર્યા છે, હવે હું એને મિલકત દેવા નથી માંગતો, શું આ શક્ય બને ખરા? આપણે જ્યારે જાહેર પેપરમાં પણ આપણે વાંચતા હોય છે કે જે ડેલી ન્યૂઝ હોય છે એની અંદર હાલના તબક્કે ઘણીવાર આવું જોવા મળતા હોય છે કે ભાગી જઈને લગ્ન કરતા પુત્રી, તો તે એવા સંજોગોમાં મા બાપ એવું દ્વારા લખવામાં આવે છે કે અમારી પુત્રી એ ભાગી જઈને લગ્ન કરતાં અમે તમામ સામાજિક બંધનો તોડી નાખેલા છે, આવી એક જાહેર પ્રસિદ્ધિ કરે છે.
પણ વાસ્તવમાં એનો જે હક છે એ છીનવાતો નથી. એનો હક કાયમી ધોરણે ચાલુ જ રહેશે. એટલે પુત્ર હોય કે પુત્રી હોય, ભાગી ગયા, લગ્ન કર્યા હોય, એ બધી જ વસ્તુ સાચી. મા બાપે એમના રીતે એમની જે ફિલિંગ્સ છે એ બતાવી છે, પણ એની સાથે સાથે તેનો હક એ જતો નથી રહેતો. જી બિલકુલ. નિરંજનભાઈ, હવે પુત્ર અને પુત્રી બંનેમાં આ કિસ્સો લાગુ પડતો હોય ખરા? હા, બંનેમાં. પુત્ર પણ જેટલો સમાન રાઇટ્સ છે, જેને આપણે હિન્દુ સક્સેશન એક્ટમાં આ જણાવેલું છે કે દરેકને સરખો હિસ્સો પિતાએ કમાયેલી મિલકતમાંથી મળી શકે છે, તો આ બંનેને લાગુ પડી શકે છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, અત્યારે એક ખૂબ મહત્વનો મુદ્દો છે કે અત્યારે દીકરી અને દીકરાને બંનેને સેમ અધિકાર એટલે કે સરખો અધિકાર પિતાની મિલકતમાં આપવામાં આવે છે, અને જો પિતા ઈચ્છે તો બંનેને સમાન આપી શકે અથવા તો ન પણ આપી શકે. આ વાતમાં કેટલું સત્ય? જો આપણે આ જ વાત કરીએ ફરી, તો હિન્દુ સક્સેશન એક્ટ મુજબ પિતાએ જે કમાયેલી એટલે સ્વપાર્જિત મિલકત, સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટી, એની અંદર પોતાનો હક એ દરેકને સરખે સરખો મળે છે. રહી વાત વડીલોપાર્જિત મિલકત, વડીલોપાર્જિત મિલકતમાં એમનો જેટલો ભાગ આવતો હોય એના પ્રમાણે પણ એ આપી શકે છે. અહીંયા વાત એ આવે છે કે પોતે સ્વપાર્જિત મિલકતની અંદરથી એમણે જેને ભાગ આપવો હોય, જેટલો આપવો હોય એટલો આપી શકે છે. તે વસિયતનામાના આધારે, જો વસિયતનામું કરેલું ના હોય તો દરેકને સરખો હિસ્સો જ મળે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, એક દર્શક મિત્રોનો સવાલ એવો છે કે મારી જમીન બિનખેતી કરવા માટે મહેરબાન કલેક્ટર સાહેબ શ્રી મારા ટાઇટલ ચકાસી શકે ખરા? જ્યારે બિનખેતીની જ્યારે અરજી કરવામાં આવે છે તેની અંદર 1951-52થી તેના તમામ રેવન્યુ રેકર્ડ્સ એની અંદર રજૂ કરવામાં આવે છે. એ રેકર્ડને આધીન કેટલી એની અંદર ખામી છે કે નથી ખામી એ ચકાસી શકાય છે. કેટલીક વાર એવું હોય કે ગણોતના કાયદા હેઠળ ગણોતનો આજે પણ એનો કેસ ચાલતો હોય, કેટલીક વાર એવું પણ હોય કોર્ટ કેસ ચાલતો હોય તેની પણ વિગત ના આવી હોય, કેટલીક વાર એવું હોય કે જેની ઉપર એનો મને હુકમ આવેલો હોય તો પણ એમાં ક્યારેક 7/12ના ઉતારામાં એ દર્શાવતું ના હોય. તો આવા કિસ્સાની અંદર જે ટાઇટલ ચકાસવા એ ખૂબ ઈચ્છનીય છે અને ચકાસવા જ જોઈએ, જેથી આપણને પણ તાજેતરમાં એક નામદાર હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદો આપેલો છે કે તેના પ્રમાણે મહેરબાન કલેક્ટર સાહેબે આવા કોઈ ટાઇટલની ચકાસણી કરવાની નથી. પણ વાસ્તવમાં જો ચકાસણી કરવામાં ના આવે, આ મારો અંગત અભિપ્રાય છે કે એ મુજબ એના જે ટાઇટલના ખામી જે છે, જેમ કે અગાઉ કહ્યું મને હુકમ ચાલે છે કે એની અંદર બોજો છે, કેટલીક વસ્તુ એવી કે જે દર્શાવી ન હોય, તો તેવા સંજોગોની અંદર પણ આપણને ખામી હોવાથી આપણું આગળ જતાં જમીન વેચી પણ ના શકાય એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, એક દર્શક મિત્રનો સવાલ એવો છે કે ટાઉન પ્લાનિંગ કચેરીમાંથી મળતા ઝોનિંગ સર્ટિફિકેટ એ છે, એમાં એસ ફોર્મ કે જે પાર્ટ પ્લાન શું હોઈ શકે? હા, એટલે જે ઝોનિંગ સર્ટિફિકેટ, પાર્ટ પ્લાન અને એફ ફોર્મ એમ 3 પ્રકારના હોય છે. એફ ફોર્મ એટલે એવું ફોર્મ કે જેની અંદર જૂનો સર્વે નંબર કયો હતો અને એનું ક્ષેત્રફળ કયું હતું. નવો જે ફાઇનલ પ્લોટ બનશે તેનો ટીપી નંબર, એફપી નંબર તથા તેને હવે કેટલું ક્ષેત્રફળ મળશે એની વિગત એફ ફોર્મની અંદર બતાવવામાં આવે છે. જ્યારે પાર્ટ પ્લાનની અંદર એને સર્વે નંબરથી એને કયો પ્રકારનો અને ક્યાં એને ફાળવવામાં આવ્યો ફાઇનલ પ્લોટ એની વિગત પાર્ટ પ્લાનમાં દર્શાવવામાં આવે છે. ત્યાર પછી જે ઝોનિંગ સર્ટિફિકેટ છે સરકારે અને ટાઉન પ્લાનિંગે એની અંદર નક્કી કરેલું હોય છે કે કેટલીક વસ્તુઓ, દાખલા તરીકે ગાર્ડન માટેની રિઝર્વેશન, કેટલીક વાર એવું હોય કે સામાજિક લોકોને ઉપર લાવવા માટે એનો એક નક્કી કરેલો ફાઇનલ પ્લોટ, રોડને સીધા કરવાના અથવા તો વીજળી વાયર, ગટર યોજનાને અમલમાં લાવવા માટે આપણે એ ટાઉન પ્લાનિંગનું કામ થતું હોય છે.
હવે આ જે ઝોનિંગ છે કેટલીક જગ્યાએ વધુ ને વધુ આપણે બાંધકામો ના થાય એટલે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા એને ઝોન પાડવામાં આવે છે. ત્યાં ખેતી ઝોન, તો ખેતી ઝોનની અંદર માત્ર ખેતી ઝોન ખેતીનો જ ઉપયોગ થઈ શકે, ત્યાં બાંધકામ માટે થઈ શકતું નથી. તો આમ ઝોનિંગ સર્ટિફિકેટ, પાર્ટ પ્લાન અને એફ ફોર્મ આ ત્રણે એ નક્કી કરેલી યોજના મુજબ આપણે કરવું જોઈએ એ હિતાવહ છે. જી બિલકુલ. નિરંજનભાઈ, હવે એક દર્શક મિત્રનો સવાલ એવો છે કે લીઝ પેન્ડન્સ એટલે શું? સામાન્ય સંજોગોમાં એવું કે લીઝ પેન્ડન્ટ જે આવે તેનો મતલબ એવો થયો કે આ જે મિલકત છે એમાં કોર્ટમાં કાર્યવાહી ચાલુ છે. લીઝ પેન્ડન્સ આપણે બોલીએ છીએ એમ જ પેન્ડિંગ છે કંઈ. તો પેન્ડિંગ શું છે? એટલે કોઈ મિલકતને લગતો આમાં દાવો ચાલતો હોય છે. મોટે ભાગે કેટલાક એવા વ્યક્તિઓ હોય છે કે જે આવો દાવો ચાલતો હોય, જેની તરફેણમાં આવવાનું હોય, તે વ્યક્તિ પોતે આગળ વધુ ને વધુ આના દાવાદુઈ ના થાય એટલે લીઝ પેન્ડન્સ એ સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાવવામાં આવે છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, એક ખૂબ મહત્વનો સવાલ દર્શક મિત્રે પૂછ્યો છે કે હિન્દુ દત્તક વિધાન હેઠળ પુત્ર કે પુત્રી કોણ દત્તક લઈ શકે? સૌથી પહેલાં એ તો કે જેને બાળક નથી તેની વાત છે. હવે જેને બાળક નથી તે એ દત્તક લઈ શકે છે. હવે દત્તક કોણ લઈ શકે? એ માનસિક સ્વસ્થ હોવું જોઈએ. હવે ઘણીવાર એવું હોય કે માનસિક જ અસ્વસ્થ હોય તો એનો એક કિસ્સો એવો જ હતો કે જેમને એ માનસિક અસ્વસ્થ હતા અને છતાં એને દત્તક એક પુત્ર લીધેલો. આ વડોદરાનો કિસ્સો છે. અને એણે આ ઈરાદાપૂર્વક એના દાદા અને આ બાજુ એના મામાના ઘરેથી આવી ચળવણીને કારણે મામાની છોકરાને દત્તક લેવામાં આવેલો, જેથી એ મિલકત મામાની થઈ જાય એવા આશયથી આવું કરેલું. તો આગળ જતાં આ દત્તક વિધાન એમને વિરુદ્ધમાં એને કોર્ટે ચુકાદો આપેલો, કારણ કે માનસિક અસ્વસ્થ હોવાને કારણે. હવે વાત આવે છે કે જેની ઉંમર 15 વર્ષ કરતાં નીચે હોય એવી સગીર પુત્ર કે પુત્રી તરીકે તમે એને સ્વીકારી શકો છો. એટલે આવી વાત છે. જી બિલકુલ. દર્શક મિત્રોનો બીજો એવો સવાલ છે કે દત્તક પુત્ર કે પુત્રી લેવા કોઈ શરત હોઈ શકે ખરા? આમ સામાન્ય રીતે કોઈ એવી શરત ના હોય છે, કારણ કે પુત્ર જ્યારે કેમ લેવામાં આવે છે કે એમની જે વંશ પરંપરાગત આગળ વધે એ હેતુથી એને પુત્ર કે પુત્રીને સ્વીકાર કરવામાં આવે છે. હવે મારી એક રજૂઆત એવી છે કે જ્યારે આવો દત્તક કે પુત્ર કે પુત્રી લેતા હોય એને રજિસ્ટર્ડ કરાવવું એ બહુ હિતાવહ છે. કેટલીક વાર ઘણીવાર શું નાના ગામડાઓમાં પણ આવું બનતું હોય છે, સીધું આવું ફેરવી દેતા હોય છે. તો આ કિસ્સાની અંદર હું એવું કહેવા માગું છું કે રજિસ્ટર કરાવવું. દત્તક વિધાન કલમ 8 મુજબ પણ નોંધણી થતી હોય છે. જી બિલકુલ. ત્યારે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ અહીં સમાપ્ત કરવો પડશે. નિરંજનભાઈ, અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌથી મારે એક અગત્યની વાત એ કરવી છે કે મારા છેલ્લા 2-3 એપિસોડ લગભગ 10,000 ઉપર કરતાં લોકોએ યુટ્યુબ ઉપર નિહાળેલા છે. એ દર્શક મિત્રોનો હું ખૂબ આભારી છું. જી બિલકુલ. ત્યારે હાલના એપિસોડમાં બસ આટલું જ. ફરી મળીશું નવા પ્રશ્નો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.